ભાજપે બિનહરીફ ચૂંટણી જીતવા માટે જે વિકૃત ખેલ ખેલ્યો છે એ ખેલ લોકશાહી માટે ઘાતક છે। આ વાત અમે નહીં પણ ગોપાલ ઇટાલિયાએ કરી છે। ગોપાલ ઇટાલિયાએ ફેસબુક લાઈવ થઈ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે। નમસ્કાર, હું છું મમલ। તો આવો સાંભળીએ વધુમાં ગોપાલ ઇટાલિયા શું કહી રહ્યા છે। ગુજરાતના ઇતિહાસમાં કોઈ દિવસ ક્યારેય ન બની હોય એટલી હદે અપહરણની, ધમકીની, ગુંડાગીર્દીની, ખોટી પોલીસ એફઆઈઆરો કરવાની અને ગમે તેમ કરી અને વિરોધ પક્ષના ઉમેદવારોના ફોર્મ ખેંચાઈ જાય એવી કોશિશ ગઈકાલે ભાજપે ભરપૂર કરી। મારા આ વિડીયોના માધ્યમથી ભાજપના કાર્યકર્તાઓને વિનંતી કરવી છે કે આપણા ગુજરાતને બિહાર બનાવવું છે। આપણે વર્ષોથી જોતા આવ્યા છે કે ચૂંટણીઓમાં અપહરણો થવાની ઘટના બિહારમાં બને, યુપીમાં બને, અન્ય કોઈ એવા રાજ્યો છે ત્યાં બને। ગુજરાતમાં ક્યારેય ચૂંટણીમાં અપહરણ થઈ જાય, ધાકધમકી થઈ જાય, છરા બતાવવામાં આવે, ગાડીઓમાં લઈ જઈ ઉમેદવારોને ભગાડી જવામાં આવે એવી ઘટના ગુજરાતમાં નથી બની। તો આ વખતે ગુજરાતમાં 700 કરતા પણ વધુ સીટો ઉપર ભાજપે બિનહરીફ જીતવા માટે થઈ સત્તાનો જે વિકૃત ખેલ ખેલ્યો છે એ લોકશાહી માટે ઘાતક છે। ભાજપમાં રહેલો કાર્યકર્તાને અત્યારે ભલે મજા આવે, ભલે ખુશ થતો હશે પોતાની પાર્ટીને બિનહરીફ જીતતી જોઈને, પણ ક્યારેક ભાજપનો નેતા થાકશે અને પોતે અપક્ષમાં ફોર્મ ભરવાની જ્યારે એની ઈચ્છા થશે ત્યારે એનું અપહરણ થઈ જાય, અપક્ષમાં ફોર્મ નહીં ભરી શકે। મારા ખ્યાલથી ત્યાં રાજકોટના કોટડા સાંગાણી આસપાસ એક વિસ્તારમાં ભાજપનો જ એક માણસ અને ભાજપના માણસે અપક્ષમાં ફોર્મ ભર્યું તો એનું અપહરણ ભાજપના ઉમેદવારના ભત્રીજાએ કરી લીધું। આ બહુ ખરાબ પરિસ્થિતિ છે। રાજકારણમાં બધું જ હોય છે, સારું પણ હોય છે, ખરાબ પણ હોય છે, સાચું પણ હોય છે, જૂઠું પણ હોય છે, પણ આટલી હદે ગુંડાગીર્દી એ ગુજરાતની સંસ્કૃતિ નથી। બધું જ છે અહીંયા, ટીકા ટિપ્પણી, આરોપ પ્રત્યારોપ, સાચું જૂઠું બધું છે જ, પણ ગુજરાતની પરંપરા એ નથી કે ચૂંટણીઓમાં ઉમેદવારોના અપહરણ કરી જવા। ગુજરાતની પરંપરા એ નથી કે આખા ગુજરાતમાં વિરોધ પક્ષોએ અને અપક્ષોએ ભરેલા ફોર્મ પાછા ખેંચી લેવા માટે તમે પોલીસ મોકલો। એલસીબી, એસઓજી, એસપી ઓફિસ, ડીવાયએસપી ઓફિસમાં બેઠેલા કેટલાક ભાજપના દલાલ ટાઈપના અધિકારીઓએ ગઈકાલે આખો દિવસ ધમપછાડા કર્યા ફોર્મ પાછા ખેંચાવી લેવા માટે। હજારો વિડીયો વાયરલ થયા, હજારો અલગ અલગ જિલ્લામાંથી હજારો વિડીયો વાયરલ થયા, જેમાં લોકોએ નરી આંખે જોયું કે આ ભાજપના માણસો અને કેટલાક પોલીસ વાળા ભેગા મળી લોકશાહીનું ખૂન કરી રહ્યા છે। અમે ફોર્મ ભરીએ બહુ તો હારી જઈએ, પણ અમે ફોર્મ જ ન ભરીએ એ ક્યાંની વાત થઈ? અને આ કોઈ આમ આદમી પાર્ટી કે કોંગ્રેસનું નુકસાન નથી। ફોર્મ પાછું ખેંચાઈ જાય, ચૂંટણી બિનહરીફ થઈ જાય તો નાગરિકનો મત દેવાનો અધિકાર જ આખો ખતમ થઈ જાય। ગોપાલ ઇટાલિયાની વાતથી તમે કેટલા સહેમત છો, શું વિચારો છો, કોમેન્ટ કરી અમને જરૂરથી જણાવજો। અત્યાર માટે બસ આટલું જ, ધન્યવાદ।